હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારની ભાગદોડમાં માત્ર 10 મિનિટમાં બની જાય એવો ક્રિસ્પી દૂધીનો નવો નાસ્તો. તો આપણે ક્રિસ્પી દૂધીના ઢોસા, ના આથો, ના ઈનો, ના સોડા, 10 મિનિટમાં અને એકદમ ક્રિસ્પી એવા ચટણી સાથે બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે કરી શકો, પણ 500 ગ્રામ જેટલી દૂધી લેવાની. ઘરમાં જો કોઈ દૂધી નહીં ખાતા હોય તો આ રીતે તમે દૂધીનો નાસ્તો બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી ઉમેરી છે. દૂધીનો આ રીતે છાલ ઉતારી ઉપર નીચેનો ભાગ મેં કટ કરી લીધો. વચ્ચેથી આ રીતે એને કટ કરી એના 4 ભાગ કરી અને વચ્ચેથી બિયાનો અને આવો સોફ્ટ પાર્ટ છે થોડો થોડો જેટલો બને એટલો તમારે આ રીતે રફલી કાઢી લેવાનો. એકદમ વધારે નથી કાઢવાનો. તમને લાગે બિયા મોટા હોય એ ભાગ તમારે કાઢી લેવાનો છે. તો આ રીતે બને એટલો મેં ભાગ કાઢી લીધો અને પછી આ રીતે દૂધીને ઝીણી ઝીણી ચોપ કરી લઈશું. તો આ રીતે રફલી ચોપ કરવાની છે અને આપણે પછી એની પ્યોરી કરી લઈશું. તો આ રીતે લગભગ મેં 500 ગ્રામ ઉપર દૂધી લીધી હતી. તો એ આપણે કપથી મેજર કરી તમે મિક્સર જારમાં ઉમેરશો તો 2.5 કપ જેટલા દૂધીના ટુકડા આ રીતે મેં મિક્સર જારમાં ઉમેરી દીધા. સાથે આપણે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી અને એકદમ સ્મૂધ એવી દૂધીની પ્યુરી કરી લઈશું. તો આ રીતે પ્યુરી થઈ ગઈ એને એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં આપણે 1.5 કપ ચોખાનો લોટ અને અડધો કપ રવો, ઝીણો જે ઉપમા શીરા માટે વાપરીએ એ રવો ઉમેરી દઈશું. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરીશું, ગાંઠા ન રહે એ રીતે. એટલે થોડું થોડું હવે પાણી ઉમેરવાનું છે. તો અહીંયા ટોટલ 3.5 કપ જેટલું હું થોડું થોડું કરી પાણી ઉમેરી સ્મૂધ એવું ખીરું રેડી કરી લઈશ. આ ખીરું તવા પર તમે રેડી શકો એવું પાતળું કરવાનું છે. અહીંયા દૂધીનો વચ્ચેનો ભાગ આપણે એટલે નથી વાપર્યો, અમુક ટાઈમે એ કડવો પણ હોય અને બિયાથી તમારો ઢોસો બરાબર નહીં બને, એટલા માટે વચ્ચેનો ભાગ તમારે કાઢી લેવાનો. તો આ રીતે થોડું થોડું કરી મેં 3.5 કપ જેટલું પાણી ઉમેરી દીધું. તો ટોટલ 4.5 કપ જેટલું મેં ઉમેર્યું. પહેલાં આપણે દૂધી વાટતા ટાઈમે 1 કપ અને અત્યારે 3.5 કપ જેટલું પાણી ઉમેરશો એટલે આવું રેડાય તવા પર એવું બેટર તમારું હોવું જોઈએ. તો જો પછી આપણને જરૂર લાગે કે આપણો ઢોસો જાડો ફેલાય તો પછી પણ તમારે એને પાતળો કરવાનું. તો આ રીતે બેટર મેં રેડી કરી લીધું. હવે બીજી સામગ્રીઓ ઉમેરીશું. 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન મરી પાવડર, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું, 1 થી 2 મોળા લીલા મરચાં લઈ મેં એના રિંગ કરી ઉમેર્યા છે. તીખું તમને જોવે તો તીખા મરચાં લઈ શકો, પણ બહુ તીખું ન થઈ જાય એટલા માટે મેં મોળા મરચાં લીધા. 10 થી 12 મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા ચોપ કરીને મેં ઉમેર્યા. 1/4 કપ જેટલું કેપ્સિકમ ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું અને અડધું ગાજર આ રીતે ખમણીને મેં ઉમેરી દીધું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને મિક્સ કરીશું. આ રેસિપીમાં તમારે ડુંગળી વાપરવી હોય તો તમે ગાજરના જગ્યા પર ડુંગળી પણ ઉમેરી શકો અને ગાજર કે ડુંગળી બેમાંથી એક બી વસ્તુ ન વાપરવી હોય તો પણ બહુ પરફેક્ટ એવો ટેસ્ટ આવશે. મિક્સ કરી દીધું અને બેટર મેં બધી સામગ્રીઓ ઉમેરી. એમાં થોડું જાડું થઈ ગયું તો આપણે 1/4 કપ જેટલું પાણી, અને જ્યારે તમે ઢોસો બનાવો ત્યારે લાગે કે જાડો પડે છે તો પાછું તમે થોડું 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. તો બેટર આપણું રેડી છે. હવે આપણે એમાંથી ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશું. તો તવો મેં સારો એવો ગરમ કરી લીધો. ડોયો ભરી બેટર આ રીતે ફરતું તમારે પૂરા પેન ઉપર, નોનસ્ટિક પેન ઉપર આ રીતે ફેલાવી દેવાનું છે. અહીંયા કિનારીવાળો તવો હશે તો એકદમ સારો એવો શેપ આવશે. આ રીતે તમને લાગે કે ગેપ રહી જાય તો આ રીતે ફિલ કરી દેવાનું. ગેસની ફ્લેમ હાઈ રાખી 3 થી 4 મિનિટ માટે આપણે એને થવા દઈશું. સાથે આપણે ઉપર ઘી કે તેલના થોડા ટીપા તમારે આ રીતે છાંટવાના છે અને પછી ફરતું આ રીતે તમારે એને શેકવાનું છે. તો વચ્ચે જ જો હાઈ ફ્લેમ રહેશે તો બળી જશે, સાઈડમાં બરાબર કૂક નહીં થાય. એટલે આ રીતે ફરતું ફરતું મેં 4 મિનિટ જેવું થવા દીધું. આ રીતે ગોલ્ડન ઉપરથી દેખાવા લાગે
એટલે કિનારીઓ તમારે અલગ કરી અને પછી આ રીતે તમારે એને આ રીતે ફોલ્ડ કરી અને કાઢી લેવાનું. જો લાગે કે ચીપકે છે, કિનારીઓ અલગ નથી થતી, તો હજી કાચો હોય તો તમારે એને હજી 1-2 મિનિટ જેવું થવા દેવાનું. તો તૈયાર છે, હું એને બહાર કાઢી લઈશ. એ જ રીતે આ જ ગરમ તવા પર આ રીતે તમારે પાછું બેટર ફેલાવવાનું છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, બેટર જો જાડું હશે તો કૂક થતાં વાર લાગશે અને ફેલાશે પણ નહીં. બેટર બહુ પાતળું કરી નાખશો તો ચીપકી જશે. તો એ બે તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે હાઈ ફ્લેમ કરી મેં બીજો પણ આ રીતે ફેલાવી દીધો. ઉપર ઘી આપણે આ રીતે ડ્રીઝલ કરી દઈશું, એકદમ સારી રીતે કિનારીઓ પર પણ આવે એ રીતે. અને હાઈ ફ્લેમ પર 4 મિનિટ જેવું મેં એને થવા દીધું. 4 મિનિટ જેવું થશે તો ફરતી કિનારીઓ પણ કાચી ન રહી જાય એ ધ્યાન રાખવાનું, નહીં તો પછી બરાબર એ ઉખડશે નહીં. અને આ રીતે કિનારીઓ મેં અલગ કરી અને એને ફોલ્ડ કરી લીધું અને તૈયાર થઈ ગયો. આપણે એને બહાર કાઢી લઈશું. તો એકદમ પરફેક્ટ એવો ક્રિસ્પી ઢોસો બનીને તૈયાર થઈ ગયો. હવે બીજા ઢોસા બને ત્યારે સાથે સાથે ચટણી પણ બનાવી લઈશું. એક પેનમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 4 લસણની કળીઓ, અને લસણની કળીઓ થોડી હલકી સતળાય એટલે આપણે 3 થી 4 સૂકા લાલ મરચાં. હવે મોળા તીખા તમારે ચટણી કેટલી તીખી બનાવી છે એ વેરાયટીના તમારે સૂકા મરચાં લેવાના. 1 ચપટી જેટલી હિંગ છાંટીશું અને આ રીતે હલકી એ પણ સતળાય એટલે 3 મોટા ટમેટાના ટુકડા સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું. અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ટમેટાને આપણે સાતળી લઈશું. ટમેટાં સોફ્ટ થઈ જાય એટલે એક નાનો ટુકડો આંબલીનો, સાથે આંબલીનો ટુકડાને 1-2 મિનિટ જેવું થવા દઈશું. એટલે હવે આપણે ગળપણ માટે 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું. તો આંબલીની ખટાશ ટમેટાની ખટાશ બેલેન્સ કરે. મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને હલકું ઠંડુ થવા દેવાનું. હલકું ઠંડુ થઈ જાય એટલે તમારે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એની ચટણી આ રીતે વાટી લઈશું. તમે ઠંડુ પણ થવા દઈ શકો. મેં ડીપ મિક્સર લીધું છે એટલે ઉડશે નહીં, એટલા માટે હલકું ઠંડુ કરી મેં એને આ રીતે અધકચરા જેવું વાટ્યું. પછી લીલા ધાણા થોડા 1/4 કપ જેટલા ડાળખા સહિત ઉમેરી પાછું મેં અધકચરું વાટી અને ચટણી આવી આપણી રેડી થઈ ગઈ. ગરમા ગરમ ક્રિસ્પી દૂધીના ઢોસા અને સાથે આપણે આ રીતે ચટણી સર્વ કરીશું. સવાર હોય, સાંજ હોય કે બપોરે તમે દૂધી જો ઘરમાં હોય તો એકવાર આ રીતે ઇન્સ્ટન્ટ ક્રિસ્પી એવા દૂધીના ઢોસા ઝટપટ બની જાય એવા એકવાર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી એવા બનશે અને એક સાઈડથી જ થવા દેવાના. તમારે બીજી સાઈડથી થવા દેવા હોય તો એ સાઈડથી પણ થવા દઈ શકો. અને ચટણી સાથે કે ચા સાથે એકલા પણ ક્રિસ્પી બહુ સારા એવા લાગશે. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ દૂધીનો નવા નાસ્તાની રેસીપી કેવી લાગી. રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.